વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા આનંદનગર સામે આવેલી અક્ષતા સોસાયટી છેલ્લા 16 દિવસથી ગંભીર પાણી સમસ્યાનો સામનો કરી રહી છે। સ્થાનિક રહેવાસીઓ અનુસાર દિવસો સુધી પૂરતું પાણી મળી રહ્યું નથી અને જે પાણી મળે છે તે પણ ખૂબ ઓછા પ્રેશર સાથે આવે છે। સોસાયટીના રહીશો કહે છે કે પાણીની સમસ્યા અંગે વારંવાર તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ યોગ્ય નિરાકરણ સામે આવ્યું નથી। 16 દિવસથી લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। લોકોને ટેન્કર મંગાવવા પડે છે, જેના લીધે તેમને આર્થિક ભારણ પણ સહન કરવું પડી રહ્યું છે। આ ગંભીર સ્થિતિ સામે આજે અક્ષતા સોસાયટીના રહીશોએ તંત્ર વિરુદ્ધ એકતા દર્શાવી ઉગ્ર પ્રતિકાર નોંધાવ્યો। સોસાયટીમાં રહેનારા પુરુષો, મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો। રહેવાસીઓએ તંત્રની નિષ્ક્રિયતાની તીવ્ર ટીકા કરી અને જણાવ્યું હતું કે જો પાણીના પ્રશ્ને તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો તેઓ આગળ વધીને ધારાસભ્યના કાર્યાલય આગળ ધરણા કરશે। તેમણે જણાવ્યું હતું કે પાણી જેવી મૂળભૂત સુવિધા માટે આમ લોકો ત્રાહિમામ અવસ્થા સર્જાય એ દુઃખદ છે। પાણી વગર જીવન અશક્ય છે, છતાં તંત્ર એવું વર્તન કરે છે કે જાણે કશું જ બન્યું નથી। હવે અમે ચૂપ બેસવાના નથી, અમારો આ અવાજ દબાઈ જવા નહીં દઈએ। અક્ષતા સોસાયટીની આ પાણી સમસ્યા સમગ્ર શહેરના પાણી વિતરણ તંત્ર સામે એક મોટો પ્રશ્ન ઊભો કરી રહી છે। તંત્રએ જો તાત્કાલિક નિરાકરણ ન લાવ્યું તો આ સમસ્યા વણસતી જાય એ નક્કી છે। આ કારેલીબાગ વિસ્તાર છે। આ આનંદનગરના સામે અક્ષતા સોસાયટી છે, વોર્ડ નંબર 7 એ છે વિસ્તાર છે। આજે અમે જે પાણીનું ઇસ્યુ થયું છે કે 15-20 દિવસથી પાણી નથી આવતું, જે 2 વર્ષ આ લોકોને જે નવીન લાઈન નાખી એ લોકોને ખબર જ નહીં પડતી કે કઈ લાઈન કઈ સાઈડ જાય છે। એના લીધે જે 15 દિવસમાં ઢોધુરી આવે, હવે તો આવતું જ નહીં પાણી એ લોકોને। અને જે આજે અમે આટલો વેરો ભરતા હોય કોઈ કોર્પોરેશન અમને સુવિધા ના આપતી હોય તો આ કોર્પોરેશને રાજીનામું આપી દેવું જોઈએ। આજે અમે માટલા ફોડીને વિરોધ કર્યો છે। અમારે તરત જ પાણી આપવા જોઈએ। આ જે બા ઊભા છે એ બાનું કોઈ જ નહીં, એ બા કેવી રીતે પાણી ભરશે? આ કારેલીબાગ વિસ્તારની વડોદરા શહેરની અક્ષતા સોસાયટી છે। આ વસ્તુ એવો ઇસ્યુ છે કે જે બેઝિક જરૂરિયાત છે। બેઝિક જરૂરિયાત એટલે કે પાણી, રોડ, રસ્તા અને ગટર। અમારે ત્યાં મેઇન પાણીનો ઇસ્યુ છે। પાણીનો ઇસ્યુ એવો છે કે 2 વર્ષથી સતત અમે ઘણી વખત રજૂઆત પાણીની ટાંકી પર પણ ગયા, ત્યાં પણ સ્થાનિક લોકોને રજૂઆત કરી અને આ રજૂઆત પછી અમે ડેપ્યુટી એન્જિનિયરને પણ રજૂઆત કરી। એ પણ આખું વિઝ્યુઅલાઇઝેશન કરીને ગયા કે ભાઈ પાણી કેવું આવે છે, શું આવે છે, ખાડ। અમે મનોજભાઈ પટેલ જે નેતા પક્ષ છે એમને પણ ભાજપના, એમને પણ કોર્પોરેશનના, એમને પણ રજૂઆત કરી। એ પણ આવીને અડધો પોણો કલાક બધું જોઈને ગયા। ફિક્સ વાલ, ઓપરેટિંગ વાલ, આ બધી વાર્તાઓ એમણે કરીને ગયા, પરંતુ એમનાથી કોઈ હજુ સુધી નિકાલ આવ્યો નથી। આજે 1 અઠવાડિયું થઈ ગયું, ખાડા ખોદીને ગયા છે, પણ જે ટાંકી પરના ઓપરેટરો જે કહે છે કે અમને આવું નહીં કરવાનું, અમને બોલવાનું નહીં, તો અમે અમારી રજૂઆતને વેદના કોને જઈને બતાવીએ? અમને તો પાણી મળી જાય એટલી અમારી માંગ છે અને હવેથી અમે સ્થાનિક નેતાઓને પણ અહીંયાથી બહિષ્કાર કરીએ છીએ, ભાજપને પણ બહિષ્કાર કરીએ છીએ અને કોર્પોરેશનનો પણ બહિષ્કાર કરીએ કે અમે વેરો આપવા છતાં પણ જો અમારી રજૂઆત ના સાંભળતા હોય, અમારી જે બેઝિક જરૂરિયાત છે એ ના સાંભળતા હોય તો અમારે પછી કોર્પોરેશનને વેરો આપવાનો પણ કોઈ કારેલીબાગ સ્થિત અક્ષતા સોસાયટીમાં અમે લોકો રહીએ છીએ। આ બધી સોસાયટીના તમે જુઓ છો એ અમે અહીંના રહીશ છીએ। છેલ્લા 16 દિવસથી લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। કોર્પોરેશન સાંભળી જ નથી રહી, બધા એકબીજાની પર દોડે છે। છેલ્લા કેટલા દિવસથી અમે લોકો કમ્પ્લેન કરી રહ્યા છે પણ કોઈ સાંભળતું જ નથી, ઉડાવ જવાબ આપે છે। પાણી આપે તો એકદમ લો પ્રેશરમાં અને આખા દિવસનું 20 જ મિનિટ પાણી આપે છે, એટલે અહીંના સ્થાનિકોને બહુ જ મુશ્કેલી પડી રહી છે। પાણી મળવું જોઈએ અમને લોકોને। માટલા ફોડીને બધા મહિલાઓ ભેગા થઈને, અને જો હજુ પણ પાણી આપવામાં નહીં આવે તો અમે બધા ભેગા થઈને ધરણા પર ઉતરીશું। કોઈ આવતું જ નથી, સાંભળવા જ નથી માગતું। અમે ઓફિસે જઈને આવ્યા તો કોઈ જવાબ જ નથી।